અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના નહેરુ ગામના વતની નિવૃત્ત બીએસએફ જવાનને આયુષ્માન કાર્ડ થકી મળી મફત સારવાર। નિરામય આરોગ્ય નિરોગી જીવનની ગુરુચાવી છે। આરોગ્ય સંભાળ મારફતે સૌના સ્વાસ્થ્યનો હેતુ સિદ્ધ કરવા અને રાજ્યના પ્રત્યેક નાગરિકને આરોગ્ય સેવાઓ તેમના રહેણાંક નજીકના સ્થળેથી મેળવી શકે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। ખાસ આદિવાસી વિસ્તારમાં આરોગ્ય સેવાઓના મહત્તમ લાભ લેવાય તે માટે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે। અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના મહેરુ ગામના વતની અને નિવૃત્ત બીએસએફ જવાન કોટર દિનેશભાઈ કાવજીભાઈને આયુષ્માન કાર્ડ થકી મફત સારવાર મળી છે। તેઓ નિવૃત્તિ પછી ગાંધીધામ ખાતે સિક્યુરિટીમાં નોકરી કરતા અને ત્યાં હાર્ટ એટેક આવ્યો અને ત્યાંથી અમદાવાદ ખાતે તેમનું ઓપરેશન થયું, જે આયુષ્માન કાર્ડ થકી મફત સારવાર થઈ છે। આજે આયુષ્માન કાર્ડ સમાનતા, અધિકાર અને સશક્તિકરણનું પ્રતીક બની ગયું છે। તે ગરીબ અને વંચિત પરિવારને ખાતરી આપે છે કે તેઓ રોગની બેવડી અસર અને તેની સારવાર માટે કરવામાં આવતા વિનાશક ખર્ચની નબળી અસર સામે રક્ષણ મેળવશે। આ હકીકત પર ભાર મૂકી સરકારે સુનિશ્ચિત કરવા તમામ પ્રયાસો કરી રહી છે કે તમામ લાયક લાભાર્થીઓ પાસે આયુષ્માન કાર્ડ હોય। આજે ગુજરાત સહિત અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં આરોગ્ય વિષયક સુવિધાઓમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને આદિવાસી વિસ્તારના લોકો તેનો લાભ લઈ રહ્યા છે। કોટર દિનેશભાઈ કાવજી, ગામ નહેરુ, તાલુકા ભીલોડા, જિલ્લો અરવલ્લી, ગાંધીધામ, બીએસએફ રિટાયરમેન્ટ, ગાંધીધામમાં સિક્યુરિટીની નોકરી કરતો હતો ઓએનજીસીમાં। ત્યાં અટેક આવી, એના પછી મને આયુષ્માન કાર્ડ દ્વારા ઓપરેશન મફતમાં કર્યું। રિપોર્ટર રસિક પટેલ, ભીલોડા।